હું તો બોલીશ. મારે સત્ય કહેવું છે અને સત્ય કહેવા માટે ક્યારેય કોઈએ ગભરાવાની જરૂર હોતી જ નથી. આપણે ત્યાં રાજકોટમાં સિટી બસ ચાલે છે. બે પ્રકારની બસ છે. એક જે દરેકે દરેક વિસ્તારમાં ચાલે છે અને બીજી BRTS રૂટ છે એના પર ચાલે છે. આ બંને બસનો ઉપયોગ લોકો ખૂબ સારી રીતે કરી રહ્યા છે. મહત્તમ ઉપયોગ આજે બસનો થઈ રહ્યો છે. સારી વાત છે, ઘણી સારી વાત છે. પરંતુ આપણે ત્યાં લોકોને એક આદત પડી ગઈ છે કે આપણે હંમેશા ડ્રાઈવરોનો, સિટી બસના ડ્રાઈવરનો અને કંડક્ટરનો વાંક કાઢીએ છીએ, પરંતુ ક્યારેય આપણે એની મનોસ્થિતિને સમજવાનો પ્રયાસ કરતા જ નથી. આજે તમે કલ્પના કરો કે સવારે એક ડ્રાઈવર જ્યારે પોતાની નોકરી પર ચડે છે ત્યારે એ સવારના 6નો સમય હોય છે. એની જ સાથે એની પેરમાં કંડક્ટર હોય છે. આ બંને પોતાના ઘરેથી તો સવારે 5 વાગે નીકળતા હોય ત્યારે એ સવારે 6 વાગે પોતાની જોબ જોઈન કરે. બસ સર્વિસીસ આપણે ત્યાં સવારે 6 વાગે ચાલુ થઈ જાય છે. હવે આ બસ જ્યારે એ ડ્રાઈવર ચલાવે છે ત્યારે એને પોતાના નોકરીના કલાકમાં સતત કામ જ કરવાનું હોય છે. કોઈ બ્રેક આમ જોઈએ તો મળતો જ નથી હોતો. એટલે કે એને સતત ડ્રાઇવિંગ કરવાનું હોય છે. વાતાવરણ તમે જુઓ, 40 ડિગ્રી, 43 ડિગ્રી. જે બસ ઝીરો એમિશન નથી, એ બધી એર કન્ડિશન નથી, તો એમાં જે ડ્રાઈવર છે એ સતત એ તાપમાનમાં રહીને ડ્રાઇવિંગ કરતા હોય. રીતસર આપણે જો બેસીએ તો પણ અકળાઈએ તો એ લોકોની હાલત શું થાય? બીજી બાબત કે રાજકોટમાં ટ્રાફિક સેન્સ ખરેખર જે છે એ જોવા નથી મળતું. લોકો રસ્તામાં ગમે ત્યાં વાહન પાર્ક કરે છે, ગમે તે રીતે ચાલતા હોય છે, રસ્તામાં મોબાઈલ રાખીને પણ વાત કરતા હોય છે. હવે કલ્પના કરો, આ કન્ડિશનમાં ડ્રાઈવરને તો બસ ચલાવવાની જ છે. એને તો નિર્ધારિત સમયે, નિર્ધારિત સ્થળે લોકોને પહોંચાડવાના છે. એવા સંજોગોમાં શું કરે એ? છતાં પણ બને એટલું તકેદારી રાખતા હોય છે, લોકો ધ્યાન રાખતા હોય છે. પણ તેમ છતાં જો કોઈ નાની મોટી ઘટનાઓ બની જાય છે તો હંમેશા આપણે ડ્રાઈવરનો શા માટે વાંક કાઢીએ છીએ? ક્યારેય ડ્રાઈવરને આપણે સમજવાનો પ્રયાસ જ નથી કરતા. હજારો અકસ્માત થાય છે દરરોજ, દુનિયાના કોઈને કોઈ ખૂણે. ટ્રેનના અકસ્માત થાય છે, બસના થાય છે, કારના થાય છે, ટ્રેનના, રિક્ષાના, બધાના અકસ્માત અવારનવાર થતા જ હોય છે. તો હંમેશા એમાં ડ્રાઈવર જ જવાબદાર, ડ્રાઈવર જ ગુનેગાર? કોઈ પણ નાની મોટી બાબતમાં રાજકોટની અંદર લોકો, ખાસ કરીને લેડીઝ લોકો, કંડક્ટરની ફરિયાદ કરે, પછી ડ્રાઈવરની ફરિયાદ કરે, એટલે મેનેજમેન્ટ લેવલે એ લોકો એમને તરત જ લગભગ સસ્પેન્ડ કરે છે. કોઈને 10-15 દિવસ માટે, કોઈને હંમેશને માટે. તો એ લોકો પણ સામાન્ય માણસો છે, એનું પણ ઘર આ જોબથી જ ચાલતું હોય, તો એ લોકો બેરોજગાર થાય. એવું ખરેખર ન જ કરવું જોઈએ. સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ઘણીવાર એવું બને છે કે કંડક્ટર જે છે એ ટિકિટ માટે ટિકિટ આપે છે, પરંતુ છૂટા પૈસાનો કંઈક પ્રશ્ન હોય તો ટિકિટ થોડી વાર માટે, થોડી વાર બાદ આપવાના હોય. પરંતુ એવા સંજોગોમાં જ્યારે ચેકિંગ આવે તો ચેકિંગવાળા તો તુરંત જ કંડક્ટરને પકડે છે કે તારો વાંક છે, તે ટિકિટ નથી આપી. ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ હંમેશા આવી હોતી જ નથી. તો કંડક્ટરનો વાંક ન કાઢવો જોઈએ. એને પણ છૂટા પૈસાનો ખૂબ પ્રશ્ન નડતો હોય છે, પણ તેમ છતાં એ લોકો એડજસ્ટ કરતા હોય છે. કોઈને પૈસા આપવાનું બાકી હોય તો એને પછીથી આપતા હોય છે, પણ એ લોકો ક્યારેય ખોટું નથી કરતા. પરંતુ પેસેન્જર હંમેશા વાંક કોનો કાઢે છે? કંડક્ટરનો કાઢે છે, ડ્રાઈવરનો વાંક કાઢે છે કે ભાઈ અમે તો હાથ ઊંચો કરીએ છીએ તો ઊભી નથી રાખતા. અરે ભાઈ, જે જગ્યાએ સ્ટોપ હોય, સિટી બસનું સ્ટેન્ડ હોય,
ત્યાં જ એ લોકો બસ ઊભી રાખી શકે. એના પણ કોઈ નિયમો છે, એ પણ નિયમોને આધીન કામ કરતા હોય છે. હવે તમે એવી ફરિયાદ કરો કે ગમે ત્યાં એ બસ ઊભી રાખે, અમે હાથ ઊંચો કરીએ અને એ લોકો બસ ઊભી રાખે. ઇઝ ઇટ પોસિબલ? એવું શક્ય જ નથી હોતું. તો પછી આવી ખોટી અપેક્ષાઓ આપણે પણ ન રાખવી જોઈએ. લોકોએ રસ્તામાં કેમ ચાલવું એ સમજવું જોશે. પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દે છે રસ્તામાં, તો પછી એ સિટી બસને તો નડવાનું જ છે. સિટી બસને તો સતત પોતાની બસને ચલાવવાની જ છે. તો આ બધા જ સંજોગોને ધ્યાનમાં રાખીને હવે પછી જ્યારે સિટી બસમાં બેસો તો તે ડ્રાઈવર કે કંડક્ટરને સમજવાનો પ્રયાસ કરજો. હંમેશા એ લોકો ગુનેગાર છે એવું માની લેવાની કોઈ જરૂર નથી.